એક વખત એક પ્રોફેસર પોતાના ક્લાસરૂમમાં એક કહાની સંભળાવી રહ્યા હોય છે, જે કહાની આ મુજબ છે. એક પતિ પત્ની જહાજની સફર કરી રહ્યા હોય છે અને આ જહાજ મધદરિયે પહોંચતા જહાજમાં કંઈક દુર્ઘટના સર્જાય છે અને જહાજ ડૂબવા લાગે છે. એટલે જહાજનો જે કેપ્ટન હોય છે તે સૂચના આપે છે કે બહાર જે સેફ બોટ છે તેમાં બધા યાત્રિકોને બેસી જવાનું છે ને ધીમે ધીમે કરીને જહાજ ખાલી કરી દેવાનું છે. એટલે બધા જ પેસેન્જરો આ સૂચના સાંભળતા જહાજમાંથી નીચે ઉતરવા લાગે છે ને બધા સેફ બોટમાં બેસવા લાગે છે. છેલ્લે આ પતિ પત્ની રહી જાય છે અને હવે સેફ બોટમાં માત્ર એક જગ્યા જ ખાલી હોય છે. એટલે આ એક જગ્યા ખાલી હોવાથી આ પતિ પત્નીમાં પતિ પોતાની પત્નીને ધક્કો મારીને પોતે સેફ બોટમાં બેસી જાય છે ને પત્ની દરિયામાં ડૂબી જાય છે. અને ડૂબતા ડૂબતા આ પત્ની પોતાના પતિને એક વાક્ય કહે છે. આ વાક્ય શું હશે તેમ કરીને પ્રોફેસર પોતાની કહાની ઊભી રાખી દે છે અને બધા બાળકોને પૂછે છે કે તેમની પત્નીએ તેના પતિને શું કહ્યું હશે. એટલે વર્ગખંડમાં બેઠેલા બાળકો તેમાંથી અમુક બાળકો કહે છે કે તેમની પત્નીએ તેના પતિને કહ્યું હશે કે હું તને નફરત કરું છું. એટલે પ્રોફેસર કહે છે કે ના, એવું નહોતું કહ્યું. એટલે પછી બીજા વિદ્યાર્થીઓ કહે છે કે તેમણે કહ્યું હશે કે તારા જેવો પતિ મને આ જિંદગીમાં મળ્યો તે સૌથી મોટું દુર્ભાગ્ય હતું. એટલે પ્રોફેસર કહે છે કે ના, તેવું પણ નહોતું કહ્યું. એટલે એક છેલ્લી બેન્ચ પર બેઠેલો એક સુમસામ બેઠેલો છોકરો તે ઊભો થઈને કહે છે કે તેમણે કહ્યું હશે કે આપણા બાળકોનું ધ્યાન રાખજો. મારા મૃત્યુ પછી તમે આપણા બાળકોને સાચવી લેજો ને આપણા બાળકોને મોટા કરી લેજો. એટલે પ્રોફેસર આ સાંભળીને ચોંકી ગયા અને તેમણે આ છોકરાને કહ્યું કે તે આ કહાની આની પહેલા ક્યારેય સાંભળી છે? એટલે આ વિદ્યાર્થી કહે છે કે ના, મેં આની પહેલા આ કહાની ક્યારેય નથી સાંભળી. એટલે પ્રોફેસર કહે છે કે તો તને કેવી રીતે ખબર પડી કે આ પત્નીએ તેમના પતિને આ વાક્ય કહ્યું છે? એટલે આ વિદ્યાર્થી કહે છે કે મારી માં જ્યારે બીમાર હતી અને જ્યારે તે મૃત્યુ વખતે છેલ્લા શબ્દો તેમણે મારા પિતાને આ જ કહ્યા હતા કે આપણા બાળકોને તમે મોટા કરી દેજો, આપણા બાળકોને સારી રીતે સાચવી લેજો. એટલે પ્રોફેસર સાહેબ કહે છે કે હા, તારું વાત એકદમ સાચી, તેવું જ તેમની પત્નીએ તેમના પતિને કહ્યું હતું. એટલે પ્રોફેસર હવે કહાની આગળ વધારે છે અને કહે છે કે આ પતિ સેફ બોટમાં બેસીને સુરક્ષિત રીતે કિનારા પર પહોંચી જાય છે અને પોતાના ઘરે પહોંચે છે અને પોતાની એકની એક લાડકવાઈ દીકરીને સારી રીતે લાલન પાલન કરીને મોટી કરે છે અને તેમને પરણાવી પણ દે છે. એકલા હાથે ઝઝૂમીને પોતાની દીકરીને મોટી કરે છે. આ વાતને વર્ષો વીતી જાય છે અને હવે આ વ્યક્તિનું પણ મૃત્યુ થઈ જાય છે. એક વખત બને છે એવું કે પોતાની દીકરીના જ્યાં લગ્ન કરાવ્યા હોય છે ત્યાંથી તે એક વખત પિયરે આવવાનું થાય છે અને જ્યારે આ દીકરી પોતાના ઘરે આવે છે ને જ્યારે એક કબાટમાં જોવે છે તો કબાટમાં તેમના પિતાની ડાયરી હોય છે. જ્યારે તે પોતાનું ઘર સાફ કરતી હોય છે ત્યારે આ દીકરીને તેમના પિતાની ડાયરી મળે છે અને ડાયરી ખોલીને જોવે છે તો વરલા પહેલાનો જે આ જહાજમાં બનેલી દુર્ઘટનાનો કિસ્સો તેમના પિતાએ આ ડાયરીમાં લખેલો હોય છે અને તેમાં એવું લખ્યું હોય છે કે તે દિવસે જ્યારે તું ડૂબી રહી હતી ત્યારે મને પણ તારી સાથે સમુદ્રમાં ડૂબી જવાનું મન થતું હતું, પરંતુ આપણી એકની એક દીકરીને ખાતર મારે આજે આ સેફ બોટમાં બેસવું પડ્યું અને મારે તને મારી નજર સામે ડૂબતા જોવી પડી. અને હું કરું પણ શું? જો હું ડૂબી જાત અને તારી એક ગંભીર બીમારી હતી, જો આ ગંભીર બીમારીના પગલે તું થોડા દિવસ જ જીવી શકવાની હતી, તારી પાસે ઝાઝો સમય નહોતો. જો હું ડૂબી જાઉં અને તું બચી જા તો આપણી દીકરીનું લાલન પાલન કોણ કરે? આપણી દીકરીને મોટી કોણ કરે? એના માટે મેં તને ડૂબવા દીધી અને હું બચી ગયો અને આજે આપણી દીકરીનું લાલન પાલન હું સારી રીતે કરી રહ્યો છું. તેવું તે ડાયરીમાં લખેલું હતું ને આ વાક્યો વાંચતા વાંચતા આ દીકરી સોધાર આંસુએ રડતી જતી હતી. કારણ કે આજ દિન સુધી આ દીકરીએ પોતાના પિતાને જૂઠા અને ખોટા જ માન્યા હતા અને તેને એવું લાગતું હતું કે મારા પિતાએ મારી માને મરવા દીધી અને પોતે બચીને આવતા રહ્યા. એટલે દોસ્તો, આ કહાનીનો સાર એટલો જ છે કે જે આપણને બહારથી દેખાય છે તેવું ખરેખર હકીકતમાં હોતું નથી. એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તે વાત આપણે 100 વખત વિચારવી અને તેના વિશે આપણે 1000 વખત રિસર્ચ કરવું અને પછી જ કોઈ ફેસલો લેવો, પછી જ કોઈ નિર્ણય લેવો. જે વસ્તુ આપણને બહાર દેખાય છે, જે પરિસ્થિતિ આપણને બહાર દેખાય છે તેના ઉપરથી ક્યારેય નિર્ણય નહીં લેવો.
જે વસ્તુ આપણે નજરે નથી જોઈ તેના વિશે આપણે 1000 વખત વિચારવાનું અને 1000 વખત તેના વિશે રિસર્ચ કરવાનું અને પછી જ તેના વિશે આપણે નિર્ણય લેવાનો. કારણ કે દોસ્તો ઘણી વખત આપણે એકાબીજા દોસ્તો હોટેલમાં પાર્ટી કરતા હોઈએ છીએ અને તેમાંથી એક વ્યક્તિ હોટલનું બિલનું પેમેન્ટ કરે, એક દોસ્ત હોટલમાં જમેલાનું બિલનું પેમેન્ટ કરે, તો એનો મતલબ એવો નથી કે તે દોસ્તના ખિસ્સામાં હજારો લાખો રૂપિયા હોય, પરંતુ તે દોસ્તીના સંબંધની અહેમિયત જાણતો હોય, તેનું મહત્વ જાણતો હોય એટલે તેણે તે પેમેન્ટ કર્યું હોય છે. ઘણી વખત પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય, કલેશ થાય, તેમાંથી જે વ્યક્તિ માફી માગે છે તેનો એવો મતલબ નથી થતો કે જે વ્યક્તિએ માફી માગી તેની જ ભૂલ હોય. તેનો મતલબ એવો પણ થાય છે કે તે વ્યક્તિ સંબંધનું મહત્વ વધારે સમજે છે એટલે તેણે માફી માગી. ઘણી વખત જે લોકો આપણી મદદ કરે છે તો તેનો મતલબ એવો નથી કે તે લોકો આપણા અહેસાનો નીચે દબાયેલા છે. તેનો મતલબ એવો પણ હોઈ શકે કે તેના દિલમાં કરુણા અને દયા સમાયેલી છે. એટલે દોસ્તો આપણને જ્યારે જેનો મતલબ જે આપણે સમજતા હોઈએ તેવો મતલબ ઘણી વખત હોતો પણ નથી. આ કહાનીનો મતલબ એવો થાય છે કે જે બહારથી વસ્તુ દેખાય છે તેવી અંદરથી ખરેખર હોતી નથી. તેનો અંદરથી મતલબ કંઈક જુદો જ થતો હોય છે. એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક સમજવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો અને વિડીયોને લાઇક કરી દેજો. થેન્ક યુ દોસ્તો.